નમસ્તે, મારું નામ ડૉક્ટર જિજ્ઞા ગણાત્રા છે. હું MM વિરાણી વોકાર્ડ હોસ્પિટલ રાજકોટમાં ફૂલ ટાઈમ ઓબ્સ્ટેટિશિયન અને ગાયનેકોલોજીસ્ટ તરીકે કામ કરી રહી છું. આજે હું તમને સૌને થેલેસેમિયા વિશે માહિતી આપીશ. થેલેસેમિયા એ એક રક્તરોગ છે અને આ બીમારીમાં દર્દીમાં પૂરતા પ્રમાણમાં અને સ્વસ્થ હિમોગ્લોબિન બનતું નથી. પરિણામે દર્દીના લોહીના ટકા ખૂબ જ ઓછા રહે છે અને તેને દર મહિને અથવા તો સમયાંતરે લોહી ચડાવવું પડે છે. એ કોઈ ચેપી રોગ નથી, પણ એટલા માટે કે આ એક આનુવંશિક રોગ છે. જો માતા અને પિતા બંને થેલેસેમિયા માઇનર હોય કે ટ્રેટ હોય, એટલે કે આ જીનના કેરિયર હોય, તો એ સંતાનમાં થેલેસેમિયા મેજર થવાની શક્યતા રહેલી છે. તો આપણે શું કરી શકીએ? હંમેશા એક લોહીની તપાસ દ્વારા આપણે થેલેસેમિયા સ્ક્રીનિંગ કરી શકીએ અને શક્ય હોય તો આપણે જેમ લગ્ન પહેલા કુંડળી મેળવીએ એમ પહેલા થેલેસેમિયા ટેસ્ટ પછી જ સગાઈ, એ સૂત્ર અપનાવવું જોઈએ. તો આવો આપણે સૌ થેલેસેમિયા વિશે જાગૃતિ કેળવીએ અને રક્તદાન માટે લોકોને પ્રેરીએ. નમસ્તે.